રાખી। આમોદ તાલુકામાં સબનમ સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરી મેચનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખે ટોસ ઉછાળી ક્રિકેટ મેચનો કરાવ્યો પ્રારંભ। આમોદના આંચોદ રોડ પર સબનમ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ મહેબૂબ કાકુજી તેમજ તેમની ટીમ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો। આમોદ નગર સહિત તાલુકાના ક્રિકેટ રસિકો માટે આંચોદ રોડ ઉપર સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવતા ક્રિકેટ રસિકોમાં આનંદ છવાઈ ગયો હતો। આજરોજ સવારે 11 કલાકે દબદબાભેર થયેલા પ્રારંભને જીવંત બનાવવા સ્વર્ગીય અહેમદ પટેલ પુત્રી મુમતાજબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમના સાથે જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર, દૂધડારા ડેરીના સાગર પટેલ, આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખ સાજિદ રાણા, સલીમ રાણા, આગેવાન મહેશભાઈ શાહ, કવિ અને લેખક મુસ્તાક પટેલ, તાલુકાના કોંગ્રેસી આગેવાન બચુ શેઠ, આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાષ્ટ્રગીત ગાયા બાદ ફટાકડાના આતશબાજી સાથે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખે ઇસ્માઇલ મતાદારે ટોસ ઉછાળી ક્રિકેટની શરૂઆત કરાવી હતી, જેમાં ઓપનિંગ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ લીધી હતી અને ટંકારિયાની ટીમે બેટિંગ કરી। આ દિલચસ્પ ટુર્નામેન્ટમાં ટંકારિયાની ટીમે 20 ઓવરમાં 124 રન બનાવ્યા હતા, ત્યારે બરોડાની ટીમે 16 ઓવરમાં 117 રન બનાવી વિજેતા થયેલ। આ પ્રસંગે સ્વર્ગીય અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ તેમજ સાગર પટેલ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદારે નવા ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્ઘાટન પ્રસંગે આયોજક મહેબૂબ કાકુજી તથા આયોજકોને શુભેચ્છા આપી અને આ સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રસિકો ક્રિકેટ રમી ભારત દેશ માટે પોતાનું યોગદાન આપે તેવી શુભેચ્છા આપી હતી। સબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પાછલા 30 વર્ષથી રાષ્ટ્રીય ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે અને રાજ્યભરમાંથી વોલીબોલ રસિકો ભાગ લે છે। સબનમ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ મહેબૂબભાઈ કાકુજી અને તેમની ટીમ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટથી ઉપસ્થિત યુવાનો તેમજ વડીલોમાં ઉત્સાહની સાથે આમોદનગર તેમજ તાલુકાના સર્વ ધર્મના લોકો વચ્ચે આત્મીયતાના ચોક્કસપણે દર્શન જોવા મળ્યા। હું ઇસ્માઇલ મતાદાર, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ। આજરોજ આમોદ ખાતે નવા ગ્રાઉન્ડના ઉદ્ઘાટન પ્રસંગે જે મહેબૂબભાઈ કાકુજી સાહેબે મને આમંત્રિત કર્યો, અહીંયા આવીને ખરેખર મને એટલો આનંદ થયો કે બિકોઝ ક્રિકેટ એસોસિએશન જોડે જોડાયેલો છું, કેમ કે ઘણું સુંદર એટલે અતિ સુંદર ગ્રાઉન્ડ એક જ વખત આંખમાં એવું બેસી ગયું છે કે ખરેખર અહીંયા જો પ્રોપર ક્રિકેટ જો રમાય તો આ જે વિસ્તાર છે જે ક્રિકેટમાં જોવા જાય તો એટલું આગળ નથી વર્ષોથી, પણ જો અહીંયા જો ક્રિકેટ પ્રોપર રમાય તો આ સાઈડના છોકરાઓ બી જિલ્લા અને રાજ્ય કક્ષાએ આવે એવું એક પ્લેટફોર્મ મહેબૂબભાઈ ઊભું કર્યું છે એમની ટીમે, ખરેખર અભિનંદનને પાત્ર છે। તો મહેબૂબભાઈને આ તકે હું એટલું જ મુબારકબાદી સાથે કહીશ કે મહેબૂબભાઈ આ ગ્રાઉન્ડનો એવી રીતના ઉપયોગ કરો કે જેથી આ વિસ્તારના છોકરાઓ આગળ આવે અને આપણા જિલ્લાનું નામ રોશન કરે। થેન્ક યુ। રિપોર્ટર અંગુની જાકીર, સબન ભારત ન્યૂઝ, ભરૂચ।